નમસ્કાર દર્શક મિત્રો, સ્વાગત છે આપનું જીટીપીએલ જુનાગઢ ન્યૂઝમાં। સૌપ્રથમ આજના મુખ્ય સમાચાર। ઉનાળાની કાળઝાળ ગરમીમાં લોકસભાની 102 બેઠક માટે યોજાયું મતદાન। 21 રાજ્યના મતદારોનું અકળ વલણ ઈવીએમમાં કેદ। ગુજરાતની 26 બેઠક માટે આજે ઉમેદવારી પત્ર ભરવાનું પૂરું। અમિત શાહ અને CR પાટીલે ભર્યા પોતપોતાના નામાંકન પત્ર। ગત વર્ષની દુર્ઘટનાના 9 મહિના પછી મહાનગરપાલિકા ફરી જાગ્યું। જર્જરિત ઇમારત અને ઇમલો ઉતારી લેવા નાગરિકોને પાઠવી નોટિસ। પવિત્ર દામોદર કુંડનું દૂષિત પાણી સત્વરે બદલવું જરૂરી। સ્નાન કરનારને ચામડીના રોગ થવાની પૂરી સંભાવના। અને સ્થાનકવાસી જૈન સંઘના ઇતિહાસમાં પ્રથમ વખત અખંડ આયમ બિલની મહાતપશ્ચર્યા શરૂ। 28 એપ્રિલે મુંબઈમાં નમ્રમુનિ મહારાજના સાનિધ્યમાં થશે પારણા। આ તમામ સમાચાર વિગતવાર જોઈએ તે પહેલા લઈએ એક બ્રેક।